વિઝન ફક્ત ને ફક્ત રાજીવ ગાંધીજીને આવે અને એ પણ એમણે 91માં એમનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો કે 15 લાખ બહેનો આજે પંચાયતી રાજમાં કોઈ પણ લેવલે પંચાયતમાં ભાગ ભજવી ગઈ છે અને અત્યારે ચાલુ છે અને તેઓ પોતાનું યોગદાન આપી રહી છે. 2023માં આ બિલ લાવવામાં આવ્યું અને બધાએ એક પણ જાતના ઓપોઝિશન વગર બધાએ પાસ કરી દીધું. એટલે 2023માં વિમેન રિઝર્વેશન બિલ પાસ થઈ ગયું. અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આપ સૌએ એને વિટનેસ કર્યું છે કે આખા ગુજરાતમાં, હું પોતે ખાસ અમદાવાદની વાત કરીશ કે 50% વિમેનને લીધે અમે લોકો 48 વોર્ડમાં 96 સીટો ઉપર બહેનોને જ્યારે લડાવીએ છીએ તે વખતે લગભગ તમામ વોર્ડમાં એ લોકો ઉપર પોતાના ફોર્મ પાછા ખેંચાઈ લેવાનું એટલું બધું સખત દબાણ કરવામાં આવ્યું જે બિલકુલ લોકશાહીની પ્રક્રિયાની વિરુદ્ધમાં છે. એક બાજુ આપણે પાર્લામેન્ટમાં અને ધારાસભામાં 33% આરક્ષણની વાત કરીએ છીએ અને બીજી બાજુ વર્ષોથી જે ચાલી આવેલી પરંપરા જે શાંતિથી ઇલેક્શન થતા હતા તેને આ વખતે તોડી નાખવામાં આવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.